નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી જે નવો અભ્યાસક્રમ છે એનું ત્રીજું એકમ છે જેનું નામ છે ગઢની રઢ છોડો. આ એકમ 3ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેનું સચોટ સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ, જે આખું નવા અભ્યાસક્રમ આધારિત છે. એટલે તમને ખૂબ જ મહત્ત્વપૂર્ણ આ વિડીયો છે તમારા માટે છે. તો જોઈએ આપણે ગઢની રઢ છોડોના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેની ચર્ચા. આમાં પહેલો પ્રશ્ન એવો હોય છે કે વાતચીત એવું રીતનું રહેલું હોય છે. તમને ક્યારે ઊંઘ નથી આવતી, આવો એક આખો પ્રશ્ન છે. તો મને નીચે દર્શાવેલા કારણો લીધે ક્યારેક ઊંઘ નથી આવતી. એક તો તણાવ અને ચિંતા, ડિપ્રેશન, સતત વિચારો કરવા, કામનું વધુ પડતું ભારણ વગેરે. માનસિક કારણો જોઈએ તો અનિયમિત દિનચર્યા, મોડે સુધી મોબાઈલ, લેપટોપનો ઉપયોગ, કેફીનયુક્ત પીણા જેવા કે ચા, કોફીનું સેવન, અનિયમિત ભોજન, શારીરિક થાક, દુખાવો, હોર્મોન્સમાં ફેરફાર વગેરે શારીરિક કારણો. ઘોંઘાટ, વધુ પડતો પ્રકાશ અને અયોગ્ય તાપમાન, અસુવિધાજનક પથારી વગેરે વાતાવરણ સંબંધિત કારણો છે. બીજું છે, તમે કરેલા કોઈ બહાદુરીભર્યા કામ વિશે કહો. વિદ્યાર્થી મિત્રો, આ બહાદુરી ભર્યા તો મેં અહીં જવાબ છે લખેલો છે, પણ તમે તમારી રીતે પણ છે આપી શકો. આમાં એવું છે કે મારા જીવનમાં એક બહાદુરીભર્યા કામની વાત કરું તો ગયા વર્ષે અમારા ગામમાં ભારે વરસાદ પડ્યો અને પૂર આવ્યું હતું. અમારા પાડોશીના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું અને તેનો કૂતરો ઘરની અંદર ફસાઈ ગયો. મને કૂતરાના રડવાનો અવાજ સંભળાયો. મેં જોયું કે પાણી ઘૂંટણ સુધી આવી ગયું હતું, પણ કૂતરાને બચાવવા માટે કંઈક કરવું હતું. મારા માતા પિતા ઘરે આસપાસ કોઈ મોટી વ્યક્તિ મદદ કરવા માટે નહોતી. મેં હિંમત કરીને પહેલાં લાકડી લીધી અને તેના સહારે પાણીમાં આગળ વધ્યો. પાણીનો પ્રવાહ તેજ હતો, પણ હું ધીરે ધીરે પાડોશીના ઘર સુધી પહોંચી ગયો. દરવાજો થોડો ખુલ્લો હતો. મેં તેને ધક્કો ભરીને અંદર પ્રવેશ કર્યો. કૂતરો ડરીને એક ખૂણામાં છુપાઈ ગયો હતો. મેં એને શાંત કર્યો અને મારી બેગમાં મૂકીને સુરક્ષિત બહાર આવ્યો ત્યારે મેં જોયું કે મારા પગ પર થોડી ઈજા થઈ હતી, કારણ કે પાણીમાં ચેના ટુકડા હતા. પણ કૂતરાને બચાવવાનો આનંદ અને ગર્વ એટલો મોટો હતો કે ઈજાની પીડા ભૂલી ગયો. આ ઘટના પછી અમારા શિક્ષકે મને શાળામાં બહાદુરી માટે સન્માનપત્ર આપ્યું અને સમજાવ્યું કે બહાદુરી એટલે ડર હોવા છતાં સારું કામ કરવું અને જરૂરતમંદની મદદ કરવી. આ રીતનો વાતચીતનો ત્રીજો છે કે તમે કોઈ કિલ્લો જોયો અથવા ક્યાં? તો તેનો ઉત્તર છે કે હા, મેં કચ્છ જિલ્લામાં આવેલા લખપતનો કિલ્લો જોયો. આ કિલ્લો 18મી સદીમાં કચ્છના રાજા લખપતજી દ્વારા બંધાયો હતો. આ કિલ્લો કચ્છના રણના કિનારે આવેલો છે અને તેનું સ્થાપત્ય રાજપૂત અને ઇસ્લામિક શૈલીનું મિશ્રણ છે. આ કિલ્લાની મુખ્ય વિશેષતાઓમાં કિલ્લાની દિવાલ 25 ફૂટ ઊંચી અને તે મજબૂત પથ્થરોથી બનાવવામાં આવી છે. કિલ્લામાં 4 મુખ્ય દરવાજા છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં. કિલ્લાની અંદર એક ભવ્ય મહેલ પણ છે, જેમાં રાજા અને તેમનો પરિવાર રહેતો. ચોથું છે, કિલ્લામાં અનેક રાણીવાસ, દરબાર હોલ અને ભોજનાલય જેવા મહત્ત્વના સ્થાપત્યો આવેલા છે. કિલ્લાની છત પરથી કચ્છના રણનો નજારો છે એ જોવા મળે છે. આ કિલ્લાના ઐતિહાસિક મહત્ત્વમાં જોઈએ તો આ કિલ્લો વ્યાપારી માર્ગો પર નિયંત્રણ રાખવા માટે વ્યૂહાત્મક રીતે બાંધવામાં આવ્યો હતો. સિંધ અને કચ્છ વચ્ચે વેપાર માટે આ કિલ્લો મહત્ત્વનું કેન્દ્ર હતો. આ કિલ્લામાંથી દરિયાઈ સાંસિયાઓની નજર રાખી શકાતી હતી. સાંજે આ કિલ્લો ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ હેઠળ રક્ષિત સ્મારક તરીકે જાળવવામાં આવ્યો છે. પર્યટકો માટે તે એક આકર્ષણ સ્થળ છે, જ્યાં તેઓ કચ્છની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને ઇતિહાસનો અનુભવ કરી શકે છે. તો આ રીતનું છે. ચોથું છે કે કિલ્લો શા માટે બાંધવામાં આવ્યો હતો? તો પ્રાચીન સમયમાં નગર કે ગામની ફરતે કિલ્લો બાંધવા પાછળ અનેક મહત્ત્વપૂર્ણ કારણો હતા. દુશ્મનોના હુમલાથી રક્ષણ મેળવવા માટે કિલ્લો સૌથી અગત્યનું માધ્યમ હતું. યુદ્ધ સમયે નાગરિકોને સુરક્ષિત રાખવા માટે કિલ્લો આશ્રયસ્થાન બની રહેતો. લૂંટફાટ અને ચોરીથી નગરની સંપત્તિનું રક્ષણ થતું. કિલ્લો રાજ્યની સત્તા અને સામર્થ્યનું પ્રતીક હતો. મજબૂત કિલ્લો રાજ્યની પ્રતિષ્ઠા વધારતો અને દુશ્મનોને ડરાવતો હતો. કિલ્લા પરથી આખા વિસ્તાર પર નજર રાખી શકાતી.
વેપાર વાણિજ્ય માટે સુરક્ષિત માહોલ મળી રહેતો અને કિલ્લામાં અનાજ અને અન્ય જરૂરી વસ્તુનો સંગ્રહ કરી શકાતો હતો. આપત્તિના સમયે લોકોને મદદ કરવા માટે સાધન સામગ્રી ઉપલબ્ધ રહેતી હતી. આમ કિલ્લો માત્ર સુરક્ષાનું જ નહીં પણ સામાજિક, રાજકીય અને આર્થિક વિકાસનું કેન્દ્ર પણ હતો. આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે ઘણા ગામ કે નગરોમાં પ્રાચીન કિલ્લાઓ છે જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના કેન્દ્રો બની રહ્યા છે. પાંચમું છે, તમે સાથે મળીને ક્યાં ક્યાં કામ કરો છો? તો તેનો ઉત્તર છે, અમે સાથે મળીને ઘણા પ્રકારના કામ કરીએ છીએ. અભ્યાસ માટે ગ્રુપ સ્ટડી કરીએ છીએ, જેમાં વિષયો સમજવામાં એકબીજાને મદદ કરીએ છીએ. પ્રોજેક્ટને મોડેલ બનાવીએ છીએ, ખાસ કરીને વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના. સ્કૂલના કાર્યક્રમમાં ભાગ લઈએ છીએ, જેમ કે વાર્ષિક દિવસ અને સાંસ્કૃતિક કાર્યક્રમ. ચોથું છે, સ્પર્ધા માટે ટીમ બનાવીને ભાગ લઈએ છીએ અને સફાઈ અભિયાન જેવી સામાજિક સેવાની પ્રવૃત્તિઓ કરીએ છીએ. રમતગમત અને ખેલકૂદમાં સાથે પ્રેક્ટિસ કરીએ છીએ. આ બધા કામથી અમારા ટીમવર્ક, જવાબદારી અને એકબીજા પ્રત્યે આદરની ભાવના વિકસે છે. છઠ્ઠું છે કે યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે? ઉત્તર છે કે યુદ્ધનો સામનો કરવા માટે ઘણી તૈયારીઓ કરવી પડે. સૈનિકોને યોગ્ય તાલીમ આપવી જોઈએ, પૂરતા હથિયાર અને સાધનો સંગ્રહ કરવા જોઈએ, ખાદ્ય સામગ્રી અને દવાઓનો પૂરતો જથ્થો રાખવો જોઈએ, સંચાર વ્યવસ્થા સુચારુ રાખવી જોઈએ, નાગરિકોની સુરક્ષા માટે યોજના બનાવવી જોઈએ. આ ઉપરાંત વિદ્યાર્થી પોતાની રીતે પણ ઉત્તર આપી શકે. એ પછી બીજું છે કે ઉદાહરણ મુજબ શબ્દજોડ પરથી વાક્ય બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આખી શબ્દ આગ તો કે ભડભડ, તો ઉત્તર છે ભડભડથી આગમાં શું બચે? એની જેમ પહેલું છે કે ઝાંઝર, તો રમઝમ, છોકરીના પગમાં ઝાંઝર રમઝમ થતા હતા. પગલાં, પટપટ, રાત્રે અજાણ્યા પગલાં પટપટ અવાજ કરતા સંભળાયા. ત્રીજું છે ઢોલ, ઢોલ તો ઢમઢમ, એટલે કે શરદ પૂનમ રાતે ગરબામાં ઢોલ ઢમઢમ વાગતા હતા. દાંત, કડકડ, એટલે કે ઠંડીમાં પંકજના દાંત કડકડ થતા હતા. એ જ રીતનું છે કે ઉપર મુજબના બીજા બે શબ્દો જોડકા જાતે બનાવો અને તેના આધારે વાક્ય બનાવો. દાખલા તરીકે બીજા બે શબ્દો જોડકા, દાખલા કે પાંખ તો ફડફડ, પંખી પાંખ ફડફડ કરતું ઉડી ગયું. વરસાદ, ટપટપ, છાપરા પર વરસાદ ટપટપ પડતો. ત્રીજું છે કે સ્થાનિક ભાષામાં આપેલ વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો. રામ રામ ચા રહેવું? ઉત્તર છે રામ રામ ક્યાં રહેવું? હવે શું કરું હું? હવે કરવું શું? કોણ બા આ ઘડી આઈ? તો એનો ઉત્તર છે કોણ બા આ ઘડી અહીં? ચોથું છે ગામથી ખેતર છેટું છે? તો ગામથી ખેતર દૂર છે. રોટલો સાબડીમાં મેલો? તો રોટલો છાબડીમાં મૂકો. તો આ રીતના એનો જવાબ છે બને. ત્યારબાદ ચોથું છે કે કચ્છના રણથી વીંટી પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વિગત સામે ટીક કરો. તો આમાં જે ટીક મારેલા છે ઝીણી આંખ, શૌર્યની સ્વામી, પ્રજાની સલામત ચિંતા, એ યોગ્ય બને છે. પછી છે કારોબારી સાથે ખેતર ચલાવવું, એની સામે પણ આપણે ટીક લગાવીએ. અને છેલ્લે છે મહિલાઓનું સન્માન કરવું જોઈએ, એની સામે પણ ટીક લગાવીએ છીએ. પાંચમું છે કે એ વાતને તો શું જુએ જ્યાં સુધી વાંચો ને તેની સામે છે રાજા કે પ્રજા સામે ટીક લખો. તો ગઢ બનાવવા અંગેની ચિંતા, તો રાજા. ગઢ બનાવવાનું વચન, એ પ્રજા. રાજા માટે માન, પ્રજા. દુકાળ વખતે વેરો માફ કરવો, એ રાજા. અને ઉચાટ દૂર કરવાની જવાબદારીની સમજ, તો પ્રજા. આ ઉપરાંત આપેલી ઘટનાના આધારે રાજા અને પ્રજાને લગતી વિગતો પાઠના આધારે લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘટના, રાજા અને પ્રજા, એની કેવી કેવી ઘટના એકબીજા સાથે જોડાયેલી છે તે અહીં છે દર્શાવેલું છે, તમે જોઈ શકો છો. થોડી વાર એવું લાગે તો વિડીયોને અટકાવીને પણ આગળ વધી શકો. આ ખૂબ સરસ રીતે એનો આખો જવાબ છે એ અહીં દર્શાવેલો છે, તે તમે જોઈ શકો છો. સાતમું છે કે આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ છે કે વાવના રાણા ઊંઘી શક્યા નથી? તો વાવના રાણા વશિષ્ઠજીની આંખમાં જરાય નીંદર નથી. એવા વાક્યો બનાવવાના છે. પેલું છે પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીજી બીક નથી, એટલે કે અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. તેનો જવાબ એવો છે કે વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. ત્રીજું છે ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ ઉપર પથરાય છે? તો કે ભગવાન સૂરજ નારાયણના કોમળા કિરણ
રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. ચોથું છે પડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી, એટલે કે પડોશમાં આવેલા રજવાડા આપણને નિરાત કરવા દે તેમ નથી. પાંચમું છે કે હવે વાવમાં કોની પણ પ્રવેશની હિંમત નથી, એટલે કે એક ચકલું વાવમાં પગ નહીં મૂકે. પછી એક મુદ્દો છે તો શું થાત, એવો આખો છે તો મહિલાઓએ દાંતડા ન ઉગામ્યા હોત તો મહિલાઓએ દાંતડા ઉગામ્યા ન હોત તો પડોશી રાજના સેવકો અને સિપાહીઓ ભાગ્યા ન હોત. બીજું, રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાએ ડાયરો ન બોલાવ્યો તો રાણાના અહીંયા ટાઢક વળી ન હોત અને શાંતિ થઈ ન હોત. ત્રીજું છે કે પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો માનવ સાંકળ તો એ પ્રજાએ જો માનવ સાંકળ ન બનાવી તો 18 વર્ષને જુસ્સાથી માનવ બનાવી ન હોત તો રાણાની ગઢની રટ પૂરી અને એના શૌર્ય જીવતો જાગતો ગઢ ન બન્યો હોત. ત્યારબાદ છે 9મું કે પ્રશ્નોના ઉત્તર લખો કે રાણાની નિંદ્રા શાથી ઉડી ગઈ, તો તેનો ઉત્તર છે કે ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા, તેથી પ્રજાની ચિંતાના કારણે વાવના રાણાની નિંદ્રા ઉડી ગઈ હતી. બીજું છે ખેડૂતને બંધી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા, તો ખેડૂતને બંધી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફર્યા કારણ કે તે સમયે આસપાસના ખેતરોમાં ગાય ભેંસ માટે 4 પૂળો વાટતી 4 મહિલાઓ પોતપોતાના ધારદાર દાંતરડા લઈને ખેડૂતની મદદે આવીને સિપાહીઓને ભગાડી મૂક્યા. ત્રીજો પ્રશ્ન છે રાણા સાથે ચિંતામુક્ત થઈ ગયા છે, તો ઉત્તર છે કે પડોશી રાજ્યોની હેરાનગતિથી ચિંતિત વાવના રાણાએ બોલાવેલા ડાયરામાં ગરાસદાર, ઠાકોરો, ચૌહાણ, સોલંકી, વેજ્યા વગેરે રજપૂતોએ તેમને ચિંતાને હળવાશથી લેતા કહ્યું કે બાપુ, તે વાતથી તમારે જરાય ગભરાવન કે મૂંઝાવવા જેવું નથી. અમે લોકો છીએ એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમારા માવતરે અમને તેઓ સાથે લડી લેવાનું શીખ્યું છે. તેમના કાંકરી ચાળાને આપણે પહોંચી વળીશું. આ સાંભળીને ડાયરાના બધા લોકોએ હા હા જોઈ લઈશુંના સમર્થન સાથે હોંકારો કર્યો. આ સાંભળી રાણાના વાવની ચિંતા મુક્ત થઈ ગયા. ચોથો પ્રશ્ન છે કે પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી અને કેમ. પ્રજાએ ગઢ બનાવવાની જવાબદારી ઉપાડી લીધી હતી કારણ કે રાણા રાજ્યના લોકોની ખૂબ જ ચિંતા કરતા હોવાથી તેમને તેમના પ્રત્યે માન હતું. તેઓ વારંવાર પડતા દુકાળમાં લોકોના કહ્યા વિના વેરો માફ કરી દેતા. ઉલટું તેઓ લોકોને જીવવામાં મદદ કરતા. રાજ્યમાં કોઈ માંદું પીડ્યું હોય કે મરણ પામ્યું હોય તો રાણા તેના પરિવારની ચિંતા કરતા. કોઈની દીકરીનો કરિયાવર કરવાનો હોય તેને પહોંચી શકે તેમ ન હોય તો પોતે કોઈને ખબર ન પડે એ રીતે રંગે ચંગે પ્રસંગ પાર પાડતા. આ બધું કરવા છતાં લોકોને તેમની જય જયકાર કરવાની મનાઈ હતી. પાંચમું છે કે શું આખરે ગઢ તૈયાર થયો, કેવી રીતે, કે હા, આખરે ગઢ તૈયાર થયો. સમસ્ત વાવ ઢીમાં સુઈગામ પંથકના દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વેજિયા રાજપૂતો હજારોની સંખ્યામાં એકબીજાની નજીક હાથમાં ખુલ્લી તલવારો, ભાલા, બરછી લઈને એક હરોળમાં ઊભા રહેતા વાવને ફરતે ગઢ તૈયાર થયો. ત્યારબાદ છે 2 જૂથ બનાવી આપેલ બાબત તમારા મંતવ્ય રજૂ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આખી મંતવ્ય છે એ 2 જૂથ કરી અને લખેલા તમે જોઈ શકો. એ પછી છે કે તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખો. તો આપણે જવાબ સાથે આપેલી છે પુણ્યશાળી રાજા, અને આ આખી વાર્તા છે અહીં દર્શાવેલી છે. તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. ખૂબ સરસ રીતે આખી વાર્તા છે લખી અને મૂકેલી છે. તમે વાંચી શકો છો. વિડીયોને અટકાવીને પણ આખી વાર્તા છે જોઈ શકો, કારણ કે વિડીયો ખૂબ લાંબો થઈ ચૂક્યો છે. એટલે તમે આ છે તમારી રીતે થોડી વાર માટે વિડીયોને અટકાવીને જોઈ શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આખા આ જે એકમ હતું ત્રીજું ગઢનો રઢ વિશેનું, એમાં આખી સરસ મજાની આ કથા રાજાશાહી વખતની આપણે જે ભણવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. જો તમે વિડીયોમાં નવા છો તો વિડીયોને શેર અને સબસ્ક્રાઈબ કરો, અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડો અને હાઇપ્સ કરવાનું પણ ન ભૂલતા, કારણ કે એ મેનુ પણ હવે આવી ચૂક્યું છે. તો આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. આવજો.